મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગઈ છે ને આપણે નાસ્તો પાણી કરી રેડી થઈ ગયા છે અને જો સવારનો વ્યૂ બતાવું। સુરત દાદા આપણે ઉગી ગયા છે ને જો ચકલાનો ચી ચી સાંભળો તમે આ બાજુ। અત્યારે હવે કાંઈ કામ તો હે નહીં, પણ મને એવું લાગે થોડાક ઘઉં જોખવાના હતા, એ જોખવાના છે એટલે એ વાડી બાજુ જાય એટલે એ જોખી નાખીએ। એટલે આજનું કામ એટલું જ છે, એટલે વાડી બાજુ જાય અને જોઈ આવી કાંઈ બીજું કામ હોય તો કરશું। તો હાલો વાડી બાજુ જાય અને એ બાજુ જઈને ત્યાં જોઈ કે શું કામ કરવાનું છે। આવી ગયા આપણે ઘરેથી સીધા વાડીએ આવ્યા તો જોઈ લ્યો, અને વાડીએ આપણે ઘઉં જોખવાના હે, એ જોખી લઈ હમણાં। બાકી આમ જોઈ લ્યો તમે વાડીનો નજારો। અને બપોર પછી આપણે ઓલી ગુંદરી હતી, ઓલી લાંબી કટકી, એમાં આપણે ખાતર નાખવાનું છે। જો જમલ કાકાની એડી અહીંયા પડી છે આપણે, અને જમલ કાકા આમ પાણી વાતા છે અને બતાવું। અને એક બે દીમાં એવું કહે છે બધા કે વરસાદની આગાહી છે, તો મને એવું નથી લાગતું કે આવશે, પણ આમાં નક્કી ના કહેવાય, કુદરતનું ગમે ત્યારે ગમે એ થાય। જો વાં બેઠા છે, પાણી હાલે છે એડામાં જોઈ લ્યો। અને આ બાજુ જોવા અહીંયા ધાણાની ભૂકી ભરાઈ છે આપણે, અને આપણે ઓલા ઘઉં ભરવાના છે એટલે ઘડીક કાંટો ચાર્જિંગમાં મૂક્યો છે, ચાર્જિંગ થઈ જાય એટલે ઘઉં જોખી નાખીએ। આ જો જૂનું અહીંયા થેસર પડ્યું આપણે જોઈ લ્યો। ઘઉં ભરી નાખીએ અને પછી નવરા વળી પાછા બપોર પછી કામ છે આપણે ખાતર નાખવાનું, મેં તમને કીધું એમ। ડોડા હવે થઈ ગયા છે, હમણાં બે ત્રણ તોડ્યા હતા એટલે એવું લાગ્યું થોડા થોડા કાચા હતા, એ 2-3 દી જાહે એટલે દાણા ભરાઈ જાય એમાં। ને અહીંયા બધા બેઠા છે જોઈ લ્યો, જોઈ લ્યો। જો અહીંયા ઓયડી છે આવી રીતે આપણે, અને અહીંયા જો આપણે કાંટો ચાર્જિંગ થાય છે, અને અહીંયા બે ઊભા છે પારસભાઈ ને વિવેકભાઈ, જોઈ લ્યો આવી રીતે કંઈક ઓયડી છે અહીંયા, પાકી ઓયડી છે અહીંયા। આપણે ગયા હતા મોટર ચાલુ કરવા, મોટર ચાલુ કરીને આવી ગયા છે, અને જોઈ લ્યો ઘઉં ભરવાનું ચાલુ થઈ ગયું છે આપણે, જોઈ લ્યો। ઘઉં ભરતા હતા જીગા આવ્યા કે આપણે જવું છે ભાઈવદર બાટલો ભરાવા, તો જો બાટલો લઈને નીકળી ગયા છે આપણે ભાઈવદર બાજુ। જો આપણે અડધે તો પૂગી ગયા છે ભાઈવદર, હમણાં હવે પહોંચી જશું। આપણે થોડાક આઘા હતા તો આપણે જો વચમાં ટ્રેન નીકળી જોઈ લો તમે, અને આ ટ્રેન આમાં આપણે પેટ્રોલ ને ડીઝલ ને એવું ભરેલું છે, માલગાડી છે આ જોઈ લો તમે, ને કેવડી મોટી ટ્રેન છે જોઈ લો। અને આપણે જો બાટલો રાખી અને અહીંયા જ બેસી ગયા, અને પાછળ આપણી બસ પડી હતી ને બધો ફૂલ ટ્રાફિક જામ હતો, કારણ કે ટ્રેન નીકળતી હતી એટલે ઘડીક અહીંયા ઊભા રહ્યા જોઈ લો। કયું નહીં હાલે છે ટ્રેન, કેવડી મોટી છે, અને એટલો એમાં બધે છે ને ટાંકામાં પેટ્રોલ ભરેલું છે, એમાં લખેલું હતું પેટ્રોલ એવી રીતે, એટલે પેટ્રોલ ભરેલું હશે। અને પછી આપણે જો જ્યાં બાટલો લેવાનું હતું ત્યાં આપણે પૂગી ગયા જોઈ લો। અહીંયા અંદર બાટલા રાખ્યા, અહીંયાથી આપણે લેવાના હોય, તો હાલો લઈ લઈ બાટલો લઈને સીધા આવી ગયા સિસોડે રસ પીવા જોઈ લો। અને હમણાં 2 ગ્લાસનું કહી દીધું છે, હમણાં આવી જાય 2 ગ્લાસ રસ, હાલો બધા રસ પી। વાડીએથી ઘરે આવ્યા તો જો અહીંયા આપણા કાકાના ધાણા અને ઘઉં છે એ અહીંયા અંદર આપણે રૂમમાં ભરી દીધા છે, વરસાદ જેવું છે એટલે। પછી લઈ આવ્યા સોડા, અને સોડાનો ગ્લાસ ભરી અને આપણે ઠપકારી સોડાઓ લઈ લ્યો।
વાગી ગયા 3 અને આપણે નીકળી ગયા બે ભાઈ જ્યાં આપણે ઓલું ખાતર નાખવાનું હતું ગુંદરીમાં એટલે જાય છે તો હાલો એ બાજુ જાય હવે ઉગી ગયા આપણે વાડીએ અને પારસભાઈને થેલી ચડાવી દીધી છે એટલે જો હમણાં માં મૂકી આવે અને પછી બીજી થેલી લઈને પાછા જાય આપણે બે ભાઈ ભેગા વયા જાય અમે જો બીજી થેલીમાં પડી છે 2 થેલી નાખવાની છે આપણે 5 વીઘામાં તો હાલો હવે પારસભાઈ આવે તો હું આપણે બેઠા ઘડી પછી નીકળી જાય આપણે થેલી લઈને અને નીકળી ગયા થેલી અને ઉપડી ગઈ છે ગાડી હવે હમણાં નાખવા માંડી હાલો અને આ તડકોય બહુ છે હો નાખવું તો પડશે જ વૈશમાં રાખી દીધી છે થેલી હાલો ચાલુ કરી દીધું છે આપણે ગુંદરીમાં પૂરીયા ઉડાડવાનું જોઈ લ્યો પારસભાઈ આગળ છે અને આપણે પાછળ અને આપણે ઉથલે 6 ડબલા ભર્યા છે અને 2 થેલી થઈને ઉડાડી દેવાની છે એટલા 5 વીઘામાં હાલો ફટાફટ ઉડાડવા માંડીએ આપણે બધું ખાતર નાખી દીધું છે બધા ખેતરમાં આ ખેતરમાં નખાઈ ગયું છે ખાતર અને જો એટલું ખાતર આપણે વધ્યું છે 2 થેલીમાંથી એટલું ખાતર વધ્યું બાકી આપણે અહીંયા સુધી આપણે 6-6.5 ડબલા નાખતા પછી 7 ડબલા કરી નાખ્યા તો એટલું ખાતર વધ્યું છે આપણે હાલો હવે ઘર બાજુ જાય વાડીથી આવી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને જો અગસ્તી પર આપણે આવ્યા હોય અને તમે જોઈ લ્યો અટાણે પવન મસ્તીનો ને પવન ભાઈ છે અને પોપટ જો ચી કર્યા કઈ થયા અને સુરત દાદા આપણે ડૂબવા લાગ્યા છે અને જો આમ દરગાહમાં આપણે નગારું વાગે છે અને આજે તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હતું હમણાં પેલું એવું આગળ હતું ને થોડુંક આગળ થઈને 4 વાગે ઢુકડે હવા બાજુ કાળું કાળું થઈ ગયું હતું એવું લાગે કે વરસાદ આવે એવું થઈ ગયું હતું હાવ રહી લ્યો નદી જો થોડીક ભરી છે જો અહીંયા થોડી ખાલી થઈ ગઈ છે હવે તો આજનો વિડીયો બસ આટલો જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે બીજા વિડીયોમાં બાય બાય